વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી ચંદ્રાવલીજીના કહેવાથી શ્રી વૃષભાન દુલારીએ 9 દિવસ ઉપવાસ કરી નંદનંદનને નિત નવી નવી સામગ્રી આરોગાવી પૂજન કર્યું છે. અને ચંદ્રાવલીજી કહે છે કે તમે આ રીતે પૂજન કરશો એટલે મનના બધા કોડ પૂરા થશે. ચંદ્રાવલીજીના કહેવાથી રાધાજી અને સખીઓએ નવવિલાસનું વ્રત કર્યું. આસો સુદ એકમે દરેકે માટીના 10 કુંડામાં જુદા જુદા જ્વારા વાવ્યા અને પ્રતિદિન નવા નવા અંકુરો ફૂટે છે. નિત નવી નવી સામગ્રી તૈયાર કરી પ્રભુને ભોગ ધરાવે છે, પૂજન કરે છે. સાથે મળી જુદા જુદા વનોમાં ફરતા ફરતા પ્રિયતમના યશોગાન ગાતા દિવસો પસાર કરે છે. પ્રતીક્ષા પ્રભુની કરે છે. મિલનના દિવસો જેમ જેમ નજીક આવે છે તેમ તેમ આતુરતા વધે છે. વૃષભાન દુલારીને વ્રત કરવાનું કહી ચંદ્રાવલીજી શ્રી ઠાકોરજીને મળ્યા છે અને સ્વામિનીજી આપશ્રીના મિલન માટે વ્રત કરી રહ્યા છે. માટે આપ વિજયાદશમીના રોજ જરૂર પધારજો એવી વિનંતી કરી આવ્યા છે. શ્રી ઠાકોરજીએ પણ પધારવાનું વચન આપ્યું છે. વ્રતનો છેલ્લો દિવસ છે. ચંદ્રાવલીજીએ ખાતરી આપી છે કે પ્રભુ જરૂર પધારશે. એમણે મને વચન આપ્યું છે. સખીઓ સહિત શ્રી સ્વામિનીજી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પ્રભુના સ્વાગતની બધી તૈયારી કરી છે. સુંદર કુંજ ભવન સજાવ્યું છે. પ્રભુ મિલનના આનંદના મનોરથો કરતા કરતા સૌ શ્રૃંગાર સાજ સજી વિવિધ સામગ્રીઓ તૈયાર કરી બંસીવટ સંકેતવનમાં આવ્યા છે. રસિક પ્રીતમ શ્રી હરિરાયજી મહાપ્રભુજી વર્ણન કરે છે. મોહન મૂર્તિ વેણુ મુકુટમણિ કુંડલ તિમિર નસાય કાચની કટી તટ પિત પિછોરી પગનું પૂરજનકાર કરે કંકણ વલય હાર મણિ મુક્તા તીન ગ્રામ સ્વર ભેદ ભરે સબ સખિયન અવલોક શ્યામ છબી અપનો સર્વસ્વ વારે નવરસ રાસ વિલાસ હુલાસ વૃજ યુવતી ન મિલકીને શ્રી વલ્લભ ચરણ કૃપાતે રસિક દાસ રસ પીને. આજે 9મીનો શુભ દિવસ છે. ભવ્ય નંદ ભવનમાં પણ દશેરાની તૈયારીઓ ચાલી રહી છે. નંદનંદન જશોદા માતાને કહે છે, આવતીકાલે દશેરા છે, મને વરરાજા બનાવજે. મારે માટે એક નાની ઘોડી સાથે તૈયાર કરજે. નાની ઢાલ અને તલવાર આપજે. જરીના વાઘા ધરાવજે. જશોદામાં કહે છે, લાલ તું અત્યારે સૂઈ જા, કાલે સવારે બધું તૈયાર હશે. પણ પ્રભુને નીંદર આવતી નથી. આવતીકાલે વૃષભાન દુલારી અને સખીઓને મળવાનું છે. એમના વ્રત પૂરા થયા છે. વ્રતનું ફળ આપવાનું છે. મિલનના મનોરથોમાં સવાર પડે છે. જશોદામાં જાગે તે પહેલા નંદનંદન ઉઠી ગયા છે. માં, મને જલ્દી તૈયાર કરો. મારા શ્રૃંગાર લાવ, વસ્ત્રો લાવ, ઢાલ તલવાર આપ. જશોદાજી કહે છે, લાલ જરા ધીરજ રાખ. પણ ધીરજ ક્યાંથી રહે? માં કહે છે, તું એકલા જઈશ નહીં, દાઉને સાથે લઈ જજે. તું હજુ બહુ નાનો છે. ભગવાન કહે છે, ના હો, દાઉ મને ચીડાવે છે. હું મારે એકલા જ જઈશ. તું મારી ચિંતા કરીશ નહીં. ગોકુળની સીમ છોડી પ્રભુ બરસાનાના માર્ગે વળ્યા છે. રસ્તામાં ઈચ્છા સખીએ રોક્યા છે. ત્યાં રાધાજી રાહ જોઈ આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે. ચંદ્રાવલીજી ભગવાનને શોધવા નીકળ્યા છે. ઈચ્છા સખીને ઠપકો આપી નંદનંદન પર ખીજાઈ આપને બરસાના પધરાવી લાવ્યા છે. વૃષભાન દુલારી અને સખીના વ્રતની આનંદભેર ઉજવણી થઈ છે. પુષ્ટિ માર્ગમાં આ સંયોગનો ઉત્સવ છે. આજે આપણે 9મા વિલાસનું ભાવ દર્શન કરી રહ્યા છીએ. તો 9મા વિલાસમાં વસ્ત્ર સફેદ છાપાના ખુલ્લે બંધના, ગોળ પાક અને ચમકની ચંદ્રિકા, ઠાડું વસ્ત્ર, કસુંબલ આભરણ શ્યામ, સામગ્રી અડદની દાળની ઇમરતી, બેસનની સેવ, પરત બેલીઓ અને વિલાસ જળ છે સંકેતવન. મુખ્ય સખી છે બધી સખી આજે ભેગી મળી છે. 9મ વિલાસનું પદ. નવમો વિલાસ કિયો જુલડેતી નવધા ભક્ત બુલાએ अपने अपने सिंगार सबे सज बहु उपहार लिवाए सब श्यामा जुर चली रंग भीनी ज्यों करिणी धन धीरे ज्यों सरिता जल फूल छांडिके उठत प्रवाह हलोरे बंसी वट संकेत सघनवन काम कला दर्शाए
મોહન મૂર્તિ વેણુ મુકુટમણિ કુંડલ તિમિર નસાય કાછની કટી તટ પીત પિછોરી પગનું પૂરજનકાર કરે કંકણ વલય હાર મણિ મુક્તા 3 ગ્રામ સ્વર ભેદ ભરે સબ સખિયન અવલોક શ્યામ છબી અપનો સર્વ સુવારે કુંજ દ્વાર બેઠે પિય પ્યારી અદ્ભુત રૂપ નિહારે પૂવા ખોવા મીઠાઈ મેવા નવધા ભોજન આને તહા સત્કાર કિયો પુરુષોત્તમ અપનો જન્મ ફલ માને ભોગ સરાય અચવાય બીરા ઘર નિરાંજન ઉતારે જય જય શબ્દ હોત તિહુપુર में गुरुजन लाज निवारे सघन कुंज रस पुंज अली गुंजत कुसुमन सेज संवारे रतिरण सुभट जुरे पिय प्यारी काम वेदना टारे नवरस रास विलास हुलाल ब्रज युवती न मिल कोने श्री वल्लभ चरण कमल कृपाते रसिक दास रस पीने। વિલાસ નવમો ધોળ સખી નવમે ને નવલ વિલાસ શ્યામાજીને ત્યાંય રે મળ્યો નવધા ભક્ત સમાજ મહાસુખ થાય રે ત્યાં તો કુંજ નિકુંજ અપાર ભેદ અતિ સોહે રે રચી તલ્પ સેજ બહુભાત સકલ મન મોહે રે જે કરતા મનોરથ મન તે રસ છાજે રે મધ્યપાતે શિરોમણિ રૂપ શ્યામાજી બિરાજે રે કીધા સર્વ તણા શ્રીંગાર શ્યામાજીએ હરખે રે સખી કુંજ મહેલની માય માધુરી વરખે રે ગુણવંત સકલ વ્રજ ભક્ત તે નિર્ગુણ કીધા રે પોતાની નિકુંજની માય સકલ સુખ સીધા રે કુંજ રચના વિવિધ પ્રકાર ભાવ મન જેવા રે તે તો સિદ્ધ કરે તેવાર શ્યામાજી તેવારે કરે ગાન ભેદ સુરતાન પ્રિયા સંગ માલે રે મનોહાર કરે નંદલાલ કંઠ ભુજ સાલે રે પૂવા ખોવા ને પકવાન મનોહર મેવા રે નવધા વ્યંજન બહુભાત સકલ સુખ લેવા રે ત્યાં તો ભોગ રાગ શ્રીંગાર મહારસ ભર્યા રે થયા નિર્ગુણ ભક્ત સમાજ શ્યામાજીએ કર્યા રે વાહલો વિલસે વિવિધ પ્રકાર સકલની સંગે રે તે તો લીલા વરણી ન જાય ધરો મન રંગે રે વાહલો કુમોદિની ચંદ ગોવિંદ તરુણ મદ માતા રે કરે નવલ ગજેન્દ્ર વિહાર થયા દ્રગ રાતા રે। વાલા વૈષ્ણવો, આજે આપણે સાનુભવના પ્રસંગમાં ગોકળ બાપા અને પાનમાનો પ્રસંગ જોઈશું। 2 ઘડી જીવ્યા સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર શ્રી 84-252 ને પગલે ચાલવાવાળા આદર્શ ભગવદીઓ થયા, જેમના સ્મરણ માત્રથી હૃદય શીતળતા અનુભવે। આવા જ એક ભગવદીય ગોકળ બાપા પાજોદ કણબી વૈષ્ણવ હતા। તેમને શ્રી વલ્લભાધીશના સ્વરૂપમાં એવી આસક્તિ થઈ ગયેલી કે હંમેશા તેઓ સ્વરૂપાનંદમાં મગ્ન રહેતા। તેમણે વિદ્યાભ્યાસ બહુ કરેલો નહીં, ઘર મેળે 4-6 મહિના ફક્ત થોડું શીખેલા, પરંતુ સંસ્કૃત ગ્રંથો શુદ્ધ ભાષામાં એ રીતે સમજાવે કે સાંભળનાર વ્યક્તિ ચકિત થઈ જાય। શ્રી વલ્લભના અનુગ્રહથી જ તેઓ સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કરતા અને સમજાવતા। શ્રી સુબોધિનીજી તેમનો ખાસ વિષય હતો। માતરવાણિયાથી જેરામભાઈ અવારનવાર એમની પાસે આવતા અને ભગવદ્ વાર્તા ચાલતી ત્યારે સમય કેટલો જતો તેનો પણ બેમાંથી એકેયને ખ્યાલ રહેતો નહીં। ગોકળ બાબા કીર્તનો ઉપર પણ સુંદર વિવેચન કરી સમજાવતા। કીર્તનો સમજાવતા લીલા રસમાં એવા ડૂબી જાય કે કહેતા કહેતા બંધ પડી જાય, બોલી ન શકે। એકવાર સુરતથી નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજરત્નલાલજી મહારાજ શ્રી પૂજ્ય દાદાજી પધારેલા, ત્યારે તેઓ આપશ્રીની સાથે 2 કલાક બેઠેલા। ખૂબ ભગવદ્ વાર્તા થઈ। આપશ્રીએ ગોકળ બાપાની ખૂબ સરાહના કરી, આજ્ઞા કરી। આજે તો 2 ઘડી જીવ્યા। ગોકળ બાપા પરમ ભક્ત સેવાસાગર પાનમાની કૃપાથી આ માર્ગમાં આગળ વધેલા। પાનમાં એવા ભગવદીય થયા કે તેમના સંબંધમાં
જે કંઈ કહીએ તેટલું ઓછું પડે તેમ છે. તેમના ઉપર ગોસ્વામી શ્રી દ્વારકેશ પ્રભુની અનહદ કૃપા હતી. તેમજ પાનમાનું પણ આપશ્રી ઉપર અપાર વાત્સલ્ય હતું. આપશ્રીએ તે તેમના જીવન દરમિયાન અને છેલ્લે માળા પહેરામણી સુધી પ્રગટ બતાવ્યું. આપશ્રીએ પાનમાની માળા પહેરામણી પહેલેથી છેલ્લે સુધી બિરાજીને કરી હતી. તે વખતે કંટ્રોલનો સમય હોવાથી 100 થી 125 વૈષ્ણવો પ્રસાદ લેવડાવવાની પરમિટ મળેલી અને 8 થી 9 હજાર વૈષ્ણવો એકત્ર થયેલા. એ વખતે મુસલમાન નવાબ હતો. તે અને તેના દીવાન આ બધું જોઈ ચકિત થઈ ગયા. પ્રસંગમાં તેમણે ખૂબ સહકાર આપ્યો. આપશ્રીની આજ્ઞાથી બધાને પ્રસાદ લેવડાવ્યો. પરમ ભક્ત પાનમાના ગોલકવાસ પછી ગોકળ બાપા પણ તેમની પાછળ વિયોગ કરી 3 મહિને નિજધામમાં ગયા. આવા શ્રી વલ્લભ ચરણોનો રાગી વૈષ્ણવોને આપણા શત વંદન. શ્રી યમનાષ્ટકના પાઠનું ફળ જોઈએ. છેલ્લા 9મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી 2 વાત કહે છે. આ સ્તોત્રનો પાઠ કેવી રીતે કરવો અને તેનો પાઠ કરવાથી શું લાભ થાય. હે સૂર્યસુતા, સુરસુતે, તમારા આ અષ્ટકનો તવાષ્ટક મિદમ પાઠ કરનારને પઠથી વિવિધ ફળ મળે છે. સંસ્કૃતમાં પઠ ધાતુનો અર્થ મોટેથી વાંચવું, પાઠ કરવો એવો થાય છે. શ્રી યમનાષ્ટક પૃથ્વી છંદમાં છે. પૃથ્વી છંદ ગેય છે એટલે કે ગાઈ શકાય છે. તેથી છંદોબદ્ધ લયમાં શ્રી યમનાષ્ટક મોટેથી ગાવાની, ગાયને પાઠ કરવાની આજ્ઞા છે. વિદ્યાર્થી અભ્યાસનું પુસ્તક મોટેથી વાંચી તેને કંઠસ્થ કરે છે. ત્યારે વિદ્યાર્થી તે પુસ્તકનો ભાવાર્થ બોલવાની સાથે સમજવાની, વિચારવાની કોશિશ પણ કરે છે. તે કેવળ પોપટીયું રટણ કરતો નથી. તેવી જ રીતે વૈષ્ણવે શ્રી યમનાષ્ટકમાં ના એક શ્લોકના અર્થના ચિંતનપૂર્વક લયબદ્ધ તાલમાં શ્રી યમનાષ્ટક ગાવું, તેનો પાઠ કરવો. માત્ર બોલવા ખાતર બોલી ન જવું. લયબદ્ધ રીતે ગાવાથી ચિત્તને પ્રસન્નતા અને એકાગ્રતાનો અનુભવ થાય છે. શ્રી મહાપ્રભુજીની વાણી મંત્રાત્મક છે. મંત્ર પાઠ અને મંત્ર જાપ નિશ્ચિત લયમાં થવો જોઈએ. ફ્રન્ટિયર મેલની જેમ ઝડપથી બોલી નાખવાથી તે કંટાળાજનક, થકવી નાખનારી ક્રિયા બને છે. અર્થના ચિંતન વિના પાઠ કરવાથી જીભ પાઠ કરે અને મન બીજે ભટકે. માટે વિચાર અને વાણી બંને જોડાયેલા રહે તેવી રીતે પાઠ કરવાની શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. આ પાઠ સદા કરવો. સદા એટલે દરરોજ, હંમેશા નિયમથી કરવો. વળી આજ્ઞા કરી મુદા આનંદપૂર્વક કરવો. ચિત્તની પ્રસન્નતા રાખીને કરવો, માત્ર કરવા ખાતર ન કરવો. એક બાળક તેની માતાને જેટલા પ્રેમથી બોલાવે એવો પ્રેમ શ્રી મહારાણીમાં ઉપર રાખીને તેમની સાથે સ્નેહથી વાત કરતા હોઈએ એ રીતે આનંદપૂર્વક પાઠ કરવાનો છે. કોઈને પ્રેમથી બોલાવીએ તો તે પ્રસન્ન થાય. શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી બંને પ્રેમથી વશ થાય છે. કેટલીક વાર આપણી શ્રી યમનાષ્ટકના 9, 41, 84 કે 108 પાઠ કરવાનો ઉત્સાહથી નક્કી કરીએ છીએ. પછી થોડા પાઠ થાય ત્યાં સુધી ઉત્સાહ રહે, ત્યારબાદ થાક લાગવા માંડે, કંટાળો આવે, ક્યારે સંખ્યા પૂરી થાય તેનું ટેન્શન થાય. આ રીતે શ્રી યમનાષ્ટકના પાઠ ન કરવા એવો શ્રી મહાપ્રભુજીનો અભિપ્રાય જણાય છે. બાળકને માતાની પ્રેમ ભરી યાદ જ્યારે આવે ત્યારે તે માતાને બોલાવે. તે નિયમ લેતો નથી કે હું દરરોજ 25 વખત માતાને બોલાવીશ. એમ શ્રી યમુનાજી ઉપર આપણો પ્રેમ જેમ જેમ વધતો જાય તેમ તેમ સહજ રીતે શ્રી યમુનાજી વધુ ને વધુ યાદ આવે અને શ્રી યમનાષ્ટકનો પાઠ પ્રસન્નતાપૂર્વક સહજ રીતે થાય. આવી રીતે શ્રી યમનાષ્ટકના પાઠ કરવાથી 5 અલૌકિક ફળ મળે છે. પહેલું ફળ છે સમસ્ત દુરિત ક્ષયો. આપણા મનમાં, બુદ્ધિમાં અને ઇન્દ્રિયોમાં જેટલા દોષો વિકારો છે તે બધા નાશ પામે છે. આપણું તન, મન, આત્મા દોષમુક્ત અને પવિત્ર બને છે. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગમાં આ દોષોમાંથી મુક્ત થવાના જે માર્ગ અને સાધનો બતાવ્યા છે તે ખૂબ જ કઠિન છે. ત્યારે શ્રી મહાપ્રભુજી આપણને તદ્દન સરળ માર્ગ બતાવે છે.
પ્રેમથી રોજ શ્રી યમનાષ્ટક ગાઓ. શ્રી યમુનાજીની કૃપાથી શુદ્ધ અને પવિત્ર થશો. પછી એ દોષો આપણને કનડશે નહીં. જ્યાં સુધી મનમાં કામ, ક્રોધ વગેરે ભરેલા છે ત્યાં સુધી દુનિયાની વ્યક્તિઓ અને વસ્તુઓમાં આપણો મોહ અને લોભ વળગેલો રહે છે. પરિણામે આપણી અહંતા મમતા છૂટતી નથી, લૌકિક આસક્તિ ઘટતી નથી, એટલે પ્રભુમાં આપણને પ્રેમ થતો નથી, મન પ્રભુમાં લાગતો નથી. જેમ રાત વીતે એટલે સૂર્યોદય થાય, પ્રકાશ થતા અંધકાર જાય, તેમ મનના દોષો દૂર થતા અહંતા મમતા નાશ પામે, લૌકિક આસક્તિ દૂર થાય એટલે પ્રભુમાં પ્રેમ પ્રગટે. શ્રી યમનાષ્ટકના પાઠથી મનના મેલ ધોવાતા ભવતી વે મુકુંદે રતિ. શ્રી કૃષ્ણ પ્રભુમાં નિશ્ચિત રીતે પ્રેમ થાય છે. શ્રી કૃષ્ણમાં આપણું મન લાગી જાય છે, ભક્તિ જાગે છે. શ્રી યમુનાજી આપણને કૃષ્ણ ભક્તિનું દાન કરે છે. આ બીજું ફળ છે. ભક્તિ મહારાણી અને કૃપા શક્તિ શ્રી યમુનાજીએ ભક્તિનું દાન કર્યું એટલે આપણને શ્રી ઠાકોરજીના સેવા સ્મરણમાં પ્રીતિ જાગે, રસ પડે, આનંદ આવે, ભક્તિના માર્ગમાં આગળ વધાય. ભક્તિના ફળ રૂપે તયા સકલ સિદ્ધિઓ પ્રથમ શ્લોકમાં બતાવેલી સર્વ સિદ્ધિઓનું શ્રી યમુનાજી દાન કરે છે. અર્થાત આ જન્મમાં આ દેહથી અને દેહ છૂટ્યા પછી અલૌકિક દેહથી નિત્ય લીલામાં શ્રી ઠાકોરજીના સાક્ષાત દર્શન, શ્રી ઠાકોરજીની સર્વ લીલાઓના દર્શન, એ લીલા રસનો અનુભવ, શ્રી ઠાકોરજીમાં સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય છે. શ્રીનાથજી સ્વર્ગ, મોક્ષ આદિ ફળ તો મૃત્યુ પછી મળે, એથી એ વિશેષ આ ફળ તો આ જન્મમાં અને પરમજન્મમાં મળે. શ્રી યમુનાષ્ટકના પાઠનું આ ત્રીજું ફળ છે. આવા ભક્ત ઉપર શ્રી ઠાકોરજી સદા પ્રસન્ન રહે. મુરારી પુષ્ટ સંતુષ્યતિ. શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય એટલે એમના અલૌકિક આનંદનું દાન કરે. આનંદ પ્રાપ્ત થયો એટલે જીવનની પૂર્ણતા. આ ચોથું ફળ. પાંચમું ફળ છે સ્વભાવ વિજયો ભવેત. સ્વભાવ ઉપર વિજય. સ્વભાવના 10 અર્થ ટીકાકારોએ આપ્યા છે. પેલું મુક્તિદાન એ ભગવાનનો સ્વભાવ. શ્રી યમુનાજી એ બદલી તેમને ભક્તિદાતા કર્યા. આવા શ્રી યમુનાજી જીવનો લૌકિક રસવાળો સ્વભાવ બદલી ભક્તિ રસવાળો બનાવે છે. તે સ્વભાવ વિજય, સ્વભાવ પરિવર્તન. બીજું, જીવનો સ્વભાવ બહિર્મુખ છે, સંસારમાં રસવાળો છે, અભિમાની છે, ક્રોધી અને લોભી છે, મોહગ્રસ્ત ઈર્ષાળુ છે. શ્રી યમુનાજી આવા જીવને ભક્તિપરાયણ, દીનતા અને નિસાધનતા યુક્ત સેવા સ્મરણમાં રુચિ અને પ્રીતિવાળો બનાવે છે. ત્રીજું, સ્વભાવ એટલે મન. લૌકિક વૃત્તિઓથી પરતંત્ર બનેલા મનને સ્વતંત્ર કરી પ્રભુમાં નિરુદ્ધ કરે છે. ચોથું, સ્વજીવ ભાવ એટલે ભગવત સેવા રૂપી આત્મધર્મ. જીવમાં ભગવત ધર્મ સેવા રૂપી સહધર્મનો પરમ ઉત્કર્ષ થાય, માનસી ફળરૂપા સેવા સિદ્ધ થાય. પાંચમું, વિજયનો એક અર્થ છે પરાવૃત્તિ. પુનઃ સેવન. સેવામાં ચિત્તની એકાગ્રતા સંપૂર્ણ રીતે થાય, જીવન પૂર્ણતઃ સેવામય બને. છઠ્ઠું છે વિજય. વિવિધ મનોરથોની પૂર્તિ. ભગવત સુખ અર્થે સ્વભાવ વિવિધ મનોરથો કરવામાં તત્પર રહે. સાતમું, જીવનો કામ ભાવવાળો સ્વભાવ સર્વાત્મ ભાવવાળો બને. આઠમું, સાત્વિક, રાજસ, તામસ ગુણો લીલામાં અલૌકિક સ્વરૂપવાળા રસરૂપ બને. નવમું, માન ભાવવાળો સ્વભાવ દૈન્ય ભાવવાળો બને. 10મું, લૌકિક તરફનો સતત મનોવેગ પ્રભુમાં સ્થિર થાય. ટૂંકમાં કહીએ તો આખું જીવન, વિચારવાણી અને વર્તન લૌકિક મટી અલૌકિક બની જાય. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જોકી જય. આપણને પ્રશ્ન થાય કે આ પાંચેય ફળ શ્રી યમુનાષ્ટકના પાઠથી મળશે જ, તેની ખાતરી શી? શ્રી મહાપ્રભુજી તેની ખાતરી રૂપી પ્રોમિસરી નોટ લખી આપે છે. વદતી વલ્લભ શ્રી હરે. શ્રી હરિ શ્રી સ્વામીજીઓ સહિત શ્રી પ્રભુને વલ્લભ એટલે કે વાલા છે એવા શ્રી વલ્લભ આજ્ઞા કરે છે. જેમ વેદવાક્ય પ્રમાણ છે તેમ શ્રી વલ્લભ વાક્ય પણ પ્રમાણ છે.
કારણ વેદ ભગવદ મુખારવિંદની વાણી છે. તેવી જ રીતે શ્રી વલ્લભ ભગવદ મુખારવિંદ સ્વરૂપ હોવાથી તેમની વાણી વેદવાણી જ છે. શ્રી વલ્લભ કદી મિથ્યા ન કહે. શ્રી વલ્લભ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીના હૃદયને સારી રીતે જાણનારા છે. શ્રી યમુનાજીની જેમ શ્રી વલ્લભ પણ કૃપા શક્તિનું જ સાક્ષાત સ્વરૂપ છે. તેથી શ્રી યમુનાજી અને શ્રી વલ્લભ બે ભિન્ન સ્વરૂપ હોવા છતાં એક જ સ્વરૂપ છે. એટલે શ્રી યમુનાજી કઈ અને કેટલી કૃપા કરે તે શ્રી વલ્લભથી વિશેષ બીજું કોણ જાણે. આથી શ્રી વલ્લભની આજ્ઞામાં દ્રઢ વિશ્વાસ રાખી જો આપણે નિત્ય શ્રદ્ધાપૂર્વક અર્થના ચિંતન સહિત પ્રસન્ન ચિત્તથી શ્રી યમુનાષ્ટકના લયતાબદ્ધ રીતે પાઠ કરીએ તો અવશ્ય ઉપરોક્ત પાંચેય અલૌકિક ફળ પ્રાપ્ત થાય. એટલું યાદ રાખીએ કે શ્રી યમુનાજી અન્ય દેવીઓ જેવા કોઈ સાધારણ દેવી નથી જે રીઝેથી થોડા લૌકિક ભોગ આપે. તેઓ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. શ્રી પ્રભુનું જ અવર રૂપ છે. તેઓ માતાથી એ વિશેષ કૃપાળુ છે. પારસમણી મળે તો તેની પાસે હીરોય તુચ્છ છે. શ્રી યમુનાજી આપણા પારસમણી છે, કલ્પવૃક્ષ છે, કામધેનુ છે. એમનું દ્રઢ શરણ ગ્રહણ કરવા તેમના આ સ્તોત્રથી તેમની સ્તુતિ કરતા રહીએ. શ્રી યમુનાષ્ટક પુષ્ટિના મહેલમાં પ્રવેશવાનું દ્વાર છે શ્રીનાથજી. તેથી ષોડશ ગ્રંથમાં તે પ્રથમ છે. શ્રી યમુનાજી જ પુષ્ટિ જીવન અને પુષ્ટિ ફળ આપનારા છે. પુષ્ટિના મહેલમાં પ્રવેશવા શ્રી યમુનાજીની કૃપા જરૂરી છે, જે શ્રી યમુનાષ્ટક દ્વારા પ્રાપ્ત થાય છે. શ્રી યમુનાજીની સ્તુતિ કરતા અનેક સ્તોત્રો આદિ શંકરાચાર્યજીથી લઈને આજ પર્યંત રચાયા છે. તે સર્વમાં શ્રી મહાપ્રભુજી રચિત શ્રી યમુનાષ્ટક સ્તોત્ર અનુપમ અને અદ્વિતીય છે. ફરીથી આપણે યાદ કરીએ, શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી રૂપ અને ગુણમાં એક જ છે. શ્રી ઠાકોરજીની કૃપા શક્તિ સ્વરૂપ છે. તેથી તેઓ શ્રી ઠાકોરજીના ચતુર્થ સ્વામીની અને પ્રિયતમા છે. શ્રી યમુનાજી નિત્ય લીલામાં અને પૃથ્વી ઉપર સરિતા અને સ્વામીની ઉભય સ્વરૂપે બિરાજે છે. તેમના આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક ત્રણ સ્વરૂપો છે. આધિદૈવિક સ્વરૂપ, સરિતા સ્વરૂપ અને સ્વામીની સ્વરૂપ. એટલે અહીં સ્વરૂપ વિશે સમજાવ્યું છે કે આધિદૈવિક સ્વરૂપ લીલામાં સ્મરશ્રમજલયુક્ત દ્રવીભૂત રસરૂપ છે, જે ચતુર્થ સ્વામીની સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપ યમયાતના નિવૃત્ત કરવાની શક્તિ રૂપા અને સ્વામીની સ્વરૂપ તરુણવત્વ દ્વારા ભગવદ રસ અનુભવ કરાવવાની શક્તિ રૂપા છે. આધિભૌતિક નદી જળ સ્વરૂપે બિરાજે છે અને સેવામાં બિરાજતું સ્વરૂપ જેમના દર્શન ચર્મચક્ષુથી થાય છે એ સ્વામીનીજી સ્વરૂપ છે. ત્રીજું, શ્રી યમુનાજીના સાનિધ્યમાં વાસ કરી તેમનું સેવા સ્મરણ કરવાથી અષ્ટવિધ ઐશ્વર્ય અને સિદ્ધિઓનું શ્રી યમુનાજી દાન કરે છે. જીવ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીને પ્રસન્નતાથી નમન કરવા સિવાય અધિક કંઈ કરી શકતો નથી. માટે શ્રી યમુનાજીને મન, વાણી અને શરીરથી પ્રેમપૂર્વક નિત્ય નમન કરવું. આપણે પણ નમન કરીએ. શ્રી યમુનાપાન અજાણતામાં કરનારનીએ યમયાતનામાંથી મુક્તિ થાય છે. શ્રી યમુનાજીના સંગથી ગંગાજી પ્રભુને પ્રિય બન્યા, પુષ્ટિ ભક્તિ આપનારા થયા. શ્રી યમુનાજી ભક્તોનો સદા ઉત્કર્ષ કરે છે. લક્ષ્મીજી કરતાંય શ્રી યમુનાજી મહાન છે. લક્ષ્મીજી વધુમાં વધુ મોક્ષ આપે છે. શ્રી યમુનાજી તનુનવત્વ આપી પ્રભુની પ્રાપ્તિ કરાવે છે. શ્રી યમુનાષ્ટકનો નિત્ય આનંદ અને શ્રદ્ધાપૂર્વક પાઠ કરનારના સર્વ દોષો દૂર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય છે. સકલ સિદ્ધિઓ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ તેના પર પ્રસન્ન રહે છે અને તેનો લૌકિક સ્વભાવ બદલાઈ અલૌકિક બને છે. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તિનું દાન કરે છે. આ રીતે આપણે શ્રી યમુનાષ્ટકના પાઠના ફળ વિશે સમજ્યા. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી યમુનાષ્ટકના સારરૂપ એવું 41 પદનો ભાવ દર્શન કરીશું. શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની. આ સંકલન કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી લીધું છે. સૌપ્રથમ આપના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. ખૂબ જ સુંદર રીતે આપે સમજાવ્યું છે. આપણે
ફક્ત પોઈન્ટ આઉટ કરેલું જ લઈશું. શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની, તેની વ્યુતિ લાગે છે. વ્યુતિ એટલે જવાબ. તેનો જવાબ છે પદ 13મું, ચિત્તમે શ્રી યમના નિષદિન જુ રાખો, કારણ કે શરણ પ્રતિપાલ છે. હવે અહીં પ્રશ્ન કર્યો છે કે એવું તે વૈષ્ણવમાં શું છે કે વારંવાર વૈષ્ણવનો ઉત્કર્ષ બતાવ્યો છે. ઉત્કર્ષ એટલે કે આપણે ઊંચા કર્યા છે. શ્રી હરિરાયજી કહે છે કે હો વારી ઇન વલ્લભી અન પર. પેલું, વૈષ્ણવ એક કોર મહાપ્રસાદ લે તો ગૌ હત્યા જેવા અક્ષમ્ય અપરાધમાંથી નિવૃત્તિ થાય. 252 વૈષ્ણવ વાર્તા 139મી. એક સ્ત્રી પુરુષ રાજનગરના. વાલા વૈષ્ણવો, અહીં જે બધી વાર્તા આવશે તે આગળના 40 પદમાં આવેલી છે કે જેમાં વૈષ્ણવોનો ઉત્કર્ષ દર્શાવ્યો હોય તે અહીંયા બધું પોઈન્ટ આઉટ કરેલું છે. બીજું, વૈષ્ણવ એક દિવસ મહાપ્રસાદ લીધા વિના ગયા તો વાઘાજી રજપૂત 4 દિવસ સુધી વ્યાવૃત્તિએ ન ગયા. 252 વૈષ્ણવ વાર્તા 74મી, વાઘાજી રજપૂત. ત્રીજું, માધવદાસની ગોદમાં બિરાજીને આરોગતા યાદવેન્દ્રદાસજીને દર્શન થયા. એટલે માધવદાસની ગોદમાં નવનીત પ્રિયાજી એટલે એમના ઠાકોરજી બિરાજીને આરોગી રહ્યા હતા એવા દર્શન યાદવેન્દ્રદાસને થયા. 84 વૈષ્ણવ વાર્તા 8મી, ગદાધરદાસજીની વાર્તા. ચોથું, વૈષ્ણવના સંગથી હરિદાસની બેટી અમુકી જીવંત રહી. 252 વૈષ્ણવ વાર્તા 27મી. પાંચમું, દેવીએ ચાચા હરિવંશજીની સેવા કરી, પંખો કર્યો. 252 વૈષ્ણવ વાર્તા 139મી. એક સ્ત્રી પુરુષ આગ્રા કે. છઠ્ઠું, વૈષ્ણવ દેવી કો દેવ કરે. 84 વૈષ્ણવ વાર્તા 39મી, બાબા વેણુ, કૃષ્ણદાસ અને યાદવેન્દ્ર દાસ. સાતમું, ગજન ધાવન વગર શ્રી નવનીત પ્રિયાજી ભોગ આરોગ્યા નહીં. 84 વૈષ્ણવ વાર્તા 13મી, ગજન ધાવન. આઠમું, કુમનદાસજી વગર શ્રી ગોવર્ધનધર જાગે નહીં. 84 વૈષ્ણવ વાર્તા 83મી. નવમું, 3 વખત સમરાઈએ ભોગ ધર્યો અને 3 વખત શ્રીજી આરોગ્યા અને ત્રીજી વખત તેરા વગર આરોગ્યા. 84 વૈષ્ણવ વાર્તા 44મી. 10મું, વૈષ્ણવમાં સત્સંગ માટે પોતાના પુત્રને માર્યો. વૈષ્ણવના સત્સંગ માટે પોતાના પુત્રને માર્યો. 252 વૈષ્ણવ વાર્તા 140મી, મોહનદાસ હરિદાસ. 11મું, વૈષ્ણવના બોલાવ્યા ઠાકોરજી પરે બનીને પધાર્યા. 12મું, દક્ષિણના છોરાને 3 દિવસ સ્વરૂપાનંદનો આનંદ દીધો. 252 વૈષ્ણવ વાર્તા 40મી. 13મું, તીર્થ વૈષ્ણવનો આશ્રય કરે. 84 વૈષ્ણવ વાર્તા 6ઠી, રૂકમિણી ગંગાએ એટલે 6ઠી વાર્તા રૂકમણીજીની એટલે કદાચ આ શેઠ પુરુષોત્તમ દાસજીના દીકરી છે અને ગંગાએ રૂકમિણી પાઈ એમ તેમાં વર્ણન આવે છે. 14મું, વૈષ્ણવના સમાધાન અર્થે પોતાની જાતને બનિયાના હાથે વેચી આવી. 84 વૈષ્ણવ વાર્તા 75મી, કૃષ્ણદાસ સ્ત્રી પુરુષ ચોઈલ ગામ કે. 16મું, વૈષ્ણવે પોતાની સાડી વેચીને વૈષ્ણવનું સમાધાન કર્યું. 252 વૈષ્ણવ વાર્તા 97મી, સ્ત્રી પુરુષ ક્ષત્રિય. 17મું, શ્રી વલ્લભ પ્રભુ સ્વયં શ્રી મુક્તિ બોલ્યા, દમલા યહ માર તેરે લીએ પ્રકટ કિયો હૈ. 18મું, હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીમાંથી શ્રીનાથજી પ્રગટ થયા અને શ્રી ગુસાઈજી શ્રી ગિરિરાજજીમાં સદેહે લીલામાં પધાર્યા. વૈષ્ણવ એટલે સુખ આપનારા. શ્રી ગિરિરાજજીમાંથી જ પ્રાકટ્ય અને શ્રી ગિરિરાજમાં જ સમાવેશ. તેની છેલ્લી પંક્તિ છે, ઉભય કર જોર કૃષ્ણદાસ વિનંતી કરે, કરો અબ કૃપા કલિંદગીરી નંદિની. તેની વાર્તા સંગતિ છે. 252 વૈષ્ણવ વાર્તા 115મી, વેણીદાસ માધવદાસ. તેમાં આવે છે, નામ સુન્યો રાજનગર મેં, અંગીકાર થયો વ્રજમાં, નિવેદન વ્રજમાં લીધું, વારંવાર ભગવદ નામ લીધા જ કરે. મધુવન એટલે પ્યારેજીના અધરોષ્ટ.
કામવન એટલે નેત્ર, ગહેવરવન એટલે હૃદય. એની ગહેરાઈ માપી ન શકાય. કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં શ્રી મહાપ્રભુજી એક જ સ્વરૂપે 3 વખત કહે છે કે કંઈક માગો, હું તમારા ઉપર પ્રસન્ન છું. અને આ વાર્તાજીમાં શ્રીનાથજીની સેવા કરી પ્રભુ પ્રસન્ન થયા અને કહ્યું કછુક માગો. ત્યારે શ્રી ગુસાઈજીના શ્રી અંગની સેવા માંગી. એટલે માધવદાસ વેણીદાસની વાર્તાનું કહે છે આ પણ પ્રસન્ન થયા. પાછું કહ્યું કછુક માગો. ત્યારે વૈષ્ણવ શ્રીનાથજી ફરી એકવાર શ્રીનાથજીની સેવા કરી પ્રભુ પ્રસન્ન થયા અને કહ્યું કછુક માંગો. ત્યારે શ્રી ગુસાઈજીના શ્રી અંગની સેવા માંગી. આ પણ પ્રસન્ન થયા. એટલે શ્રી ગુસાઈજીએ કહ્યું કછુક માંગો. ત્યારે વૈષ્ણવોની સેવા માંગી. વૈષ્ણવો પણ પ્રસન્ન થયા અને સરાહના કરી. આ વાર્તામાં અલગ અલગ સ્વરૂપ ધરીને કહ્યું કછુક માંગો. આ રીતે શ્રી યમનાષ્ટકના સાર રૂપ અહીં શ્રી યમુનાજીનું 41મું પદ અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.